રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉદ્યોગ વિકાસ અને નવી તકોના સંદેશ સાથે સમગ્ર દેશનું ધ્યાન રાજકોટ તરફ ખેંચાયું છે. આ સમિટનું ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. રાજકોટ જેવી ઉદ્યોગ નગરીમાં યોજાયેલી આ રિજનલ સમિટ ગુજરાતના વિકાસ મોડલને વધુ મજબૂત આપવાનો સંદેશ આપ્યો છે. સમિટ દરમિયાન મેન્યુફેક્ચરિંગ, ઇનોવેશન, રોજગાર અને રોકાણના મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ દરમિયાન જ્યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડ તરફથી એક મોટી અને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પરાક્રમસિંહ જાડેજાએ પોતાના સંબંધોમાં જણાવ્યું હતું કે આ એક પહેલું પગથિયું છે કે જેમાં ઇકોસિસ્ટમ ડેવલપ થાય, લોકો આવે, ડિસ્કસ કરે, બહારના લોકો આવે, ડેલિગેશન થાય, એક માઇન્ડસેટ ક્રિએટ થાય, લોકોને ડેટાની ખબર પડે કે આગલા 20 વર્ષમાં કેવી રીતના આપણે જઈ રહ્યા છીએ. 2003માં જ્યારે મોદી સાહેબે વાયબ્રન્ટ ગુજરાત જ્યારે શરૂ કરેલું ત્યારે આવડો સ્કેલ નહોતો. 2003માં જ્યારે આ પહેલી વખત વાયબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું ત્યારે આવડો પણ સ્કેલ નહોતો. જે આજે આ એક એવી એક સિસ્ટમ અને ઇકોસિસ્ટમ બની છે કે જેનાથી એવું એટમોસ્ફિયર ક્રિએટ થાય, એન્ટરપ્રિન્યોર બહાર આવે, બહારના ઇન્વેસ્ટરો અહીંયા આવે, લોકોનું એક પ્લેટફોર્મ થાય. આ એક આખું ગેટ ટુગેધર થાય અહીંયા લોકોનું, અને એક એવું પ્લેટફોર્મ હોય કે જેનાથી તમે બિઝનેસ ગ્રોથ અને પ્લાન કરી શકો. હા, અમારી રિસ્પોન્સિબિલિટી સૌથી વધારે છે, કારણ કે આત્મનિર્ભર ભારત અને જ્યારે વિકસિત ભારત 2047માં દેશ જ્યારે થવા જઈ રહ્યો છે, અને જે આપણું વિઝન છે કે $30 ટ્રિલિયન ઇકોનોમી, એ $30 ટ્રિલિયન ઇકોનોમીમાં પણ મેન્યુફેક્ચરિંગ છે જે એ 25% છે. આજના 13%થી થઈને 25% થશે. મેન્યુફેક્ચરિંગ છે જે એ કોઈ પણ મશીન ટૂલ્સ વગર મેન્યુફેક્ચરિંગ કોઈ વખત આગળ જઈ ન શકે. એટલે અહીંયા અમારો રોલ બહુ વધારે છે. ઇફ યુ લુક એટ દેટ, જાપાન, જર્મની, અમારા જેવી જે મશીન ટૂલ કંપનીઓ છે એને લઈને એ લોકો મેન્યુફેક્ચરિંગમાં આગળ છે. એટલે અમારો રોલ અને ભાગીદારી કરતાં અમારી જવાબદારી વધારે છે. અમારો એરિયા મલ્ટીપ્લાયર ઇફેક્ટ છે. ઇફ વી સેલ one machine in ઇકોનોમીમાં એ એવરી ટાઈમ એ મલ્ટીપ્લાઇડ બાય 8 to 10 ના સ્કેલમાં એ જતું હોય છે. હાલે આવતા 5 વર્ષની અંદર છે જે વી આર લુકિંગ ટુ બી ગ્રોઈંગ બાય 5 times than what we are today. એટલે આવતા 5 વર્ષમાં છે જે વી આર ગ્રોઈંગ ઓન એ ફાસ્ટ ગ્રોથ રેટ. આખું કન્ટ્રી એક તરફ એવો દિશામાં દોડી રહ્યો છે, એટલે એમાં અમારું યોગદાન છે જે એ અવશ્યપણે હશે. મોદી સાહેબે તો આપણને પહેલાં પણ ઇન્સ્પાયર કર્યા છે અને આજે એને વધારે ઇન્સ્પાયર કર્યા છે. અને પર્ટિક્યુલરલી જાણે એમ કીધું કે ભાઈ સમય આજે છે, એટલે જ્યારે એ વાત કરતા હતા એટલે હું એને કનેક્ટ કરીને કહી શકું કે હા, આજે જો આપણે ઇન્વેસ્ટમેન્ટ ન કરીએ તો ક્યારેય ન થાય. અભી નહીં તો કભી નહીં.